આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે। નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે વન વિભાગની કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારિત કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે। એમએલએ ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીઓને 7 વર્ષની કેદ, ₹96,000નો દંડ કરવામાં આવ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતા ભરૂચ નર્મદા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। प्राप्त माहिती अनुसार 2023 में नोंधाયેલી આ ફરિયાદ મુજબ ધારાસભ્ય પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો। આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠરાવવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે। આ જે મેટર છે એ 2023માં જે ફોરેસ્ટ ઓફિસર જે હતા તેમના પર જે ફોરેસ્ટમાં જે ફાયરિંગ થયું હતું એમાં ચૈતરભાઈ વસાવા સહિત અન્ય જે આઠ જે આરોપીઓ છે એમાં એમની વાઇફ જે છે એ પણ અંદર સામેલ છે। એ ટોટલ 9 આરોપીઓ છે ને એ આરોપીઓની સામે આજે જે છે તે ઓર્ડર જજમેન્ટ હતું અને એ જજમેન્ટમાં એમને સજા કરશે કે કેમ એવું અટકળો હતી અને એમાં નામદાર કોર્ટે સજા જાહેર કરી છે અને એ જે સજા છે એ કેટલી કરવી એ અત્યારે હાલમાં એની સુનાવણી ચાલી રહી છે અને સજા માટે મતલબના જે છે સજા સૌથી વધારે સજા કેમ નહીં કરવી એ માટેની જે સુનાવણી છે એ ચાલી રહી છે। તમામ આરોપીઓને સાંભળ્યા છે નામદાર કોર્ટે। બપોર પછી કેટલી સજા કરવામાં આવે છે અને શું સજા કરવામાં આવે છે બપોર પછી આપણને જાણવા મળશે। આમાં સૌથી 10 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે એમાં, એટલે બપોર પછી ખ્યાલ આવશે કે નામદાર કોર્ટે શું સજા કરી છે। હું અત્યારે હાલમાં ઇન્ચાર્જ છું અને એમાં જે મુખ્ય જે સરકારી વકીલ હતા એ ડીજીપી શ્રી મિસ્ટર જે ગોહિલ હતા। ઇનિશિયલ સ્ટેજ જ્યારે ટ્રાયલ ચાલી ત્યારે મિસ્ટર ગોહિલ હતા અને અત્યારે એમાં સ્પેશિયલ પીપી તરીકે મિસ્ટર અય્યર આવી રહ્યા છે, એટલે વધારે માહિતી તમને એ લોકો જ આપી શકશે। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા।